દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે યુનિટ નંબર 2 ની આ 3 ડોમેન સ્ટ્રક્ચર એટલે કે જેને કહેવામાં આવે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ઓલરેડી આપણે આ યુનિટ ની અંદર બે વર્ગીકરણ ભણી ચૂક્યા છીએ. એક આઇક્લરનું વર્ગીકરણ જે પુષ્પોના બેઝ ઉપર હતું કે પુષ્પધારી તો કે સપુષ્પી, ના ધરાવતી તો કે અપુષ્પી. ત્યાર પછી પાંચ સૃષ્ટિ અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે આરએસ વિટેકરે આપી હતી. તો 1900 ની સાલમાં 1990 ની સાલમાં એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું કાર્લ વુઝ. શું નામ હતું? કાર્લ વુઝ. અને કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિકે સમગ્ર પાંચ સૃષ્ટિને પોતાના વર્ગીકરણના આધારે માત્ર 3 ભાગમાં વર્ગીકૃત કર્યા. કેટલા ભાગોમાં? 3 ભાગોમાં વર્ગીકૃત, જેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ પાંચ સૃષ્ટિનો આધાર હતો એમ આનો પણ કાંઈક આધાર હશે. તો કોના આધાર ઉપર આનું વર્ગીકરણ કર્યું? તો જો બેટા, પાંચ સૃષ્ટિના આધારનો એમસીક્યુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ આના આધારથી એમસીક્યુ પૂછાય છે કે કોના આધારે વર્ગીકરણ કર્યું. તો કે પહેલામાં પહેલું છે રિબોઝોમલ આરએનએ ના ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત. રિબોઝોમલ આરએનએ એટલે તમને આરએનએ ની વાત થઈ રહી છે. ટોટલ આરએનએ 3 ટાઈપના આવે: એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ, આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. તો આપણે વાત થઈ રહી છે કે રિબોઝોમલ આરએનએ ના ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત. સેકન્ડ નંબરનો છે એ આધાર એ છે કોષ રસતરનું લિપિડ બંધારણ. તો કે દરેક સજીવની અંદર કોષ રસતર જોવા મળે છે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, અને એનું લિપિડ બંધારણ કેવા પ્રકારનું હોઈ શકે એની વાત કરી છે. અને ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો એવો છે કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા. એનો મતલબ કે તમારા બોડીની અંદર કોઈ બેક્ટેરિયા કે વાયરસ પ્રવેશે છે તો એની તમારું બોડી સંવેદના અનુભવે છે. તો એ સંવેદના કેવા પ્રકારની અનુભવે છે એના આધારે આ 3 એના મુખ્ય આધારો છે બેટા. ત્યાર પછી વર્ગીકરણની વાત કરવામાં આવે તો કે પહેલામાં પહેલો જે ડોમેન છે જેનું નામ છે આર્કિયા. શું નામ છે? આર્કિયા નામ છે. આર્કિયા ડોમેન. તો કે આર્કિયા ડોમેન શું છે? તો કે જે કાર્લ વુઝ નામનો વૈજ્ઞાનિક હતો જેણે પાંચ સૃષ્ટિનું આખું વર્ગીકરણ કર્યું. એ પાંચ સૃષ્ટિની અંદર એ વર્ગીકરણ કર્યું છે. તો એ વર્ગીકરણની અંદર જે મોનેરા સૃષ્ટિ છે એને બે ભાગમાં ડિવાઈડ કરી. મોનેરા સૃષ્ટિના બે ભાગ પાડ્યા. એકનું નામ આપ્યું આર્કિયા અને બીજાનું નામ આપ્યું યુબેક્ટેરિયા. અને બાકીની જે 3 સૃષ્ટિઓ હતી, બાકીની કઈ 3 સૃષ્ટિઓ? 4 સૃષ્ટિઓ: પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ. એમણે એક જ વર્ગ યુકેરિયામાં લેવામાં આવ્યા. શેમાં લેવામાં આવ્યા? યુકેરિયામાં લેવાનો મતલબ કે મોનેરા અને આર્કિયા અને યુબેક્ટેરિયામાં. જ્યારે બાકીની 4 છે તો બાકીની 4 છે એને આપણે લખી નાખીએ કે આમાં પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આમને એક જ વર્ગ લેવામાં આવ્યા છે. રાઈટ? હવે વર્ગીકરણ સમજીએ કે આર્કિયાની વાત કરવામાં આવે તો કે તેઓ આદિકોષ કેન્દ્રીય સજીવો છે. કેવા સજીવો છે? આદિકોષ કેન્દ્રીય સજીવો છે. ઓલરેડી મોનેરા આદિકોષ કેન્દ્રીય જ હતા. બીજી વાત કરવામાં આવે તો આર્કિયાનો એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. અહીં યાદ રાખજો. એનો મતલબ કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી. ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે હું એમ કહું કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી, જ્યારે પૂછવામાં આવે કે સાહેબ તમે ક્યાં કીધું હતું કે બેક્ટેરિયામાં કોષ દિવાલ જોવા મળે છે, તમે જ્ઞાન નતા પાડતા, પણ હું એમ કહું છું કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી, બીજાની તો બનેલી હશે જ. અને બીજી વાત કરવામાં આવે કે આ સજીવો છે વિપરીત સ્થિતિમાં જીવે છે. વિપરીત સ્થિતિમાં જીવતા સજીવો છે. વિપરીત સ્થિતિમાં જીવતા સજીવો છે આર્કિયા. હવે વાત કરવામાં આવે કે આર્કિયાના અમુક એક્ઝામ્પલ છે. દાખલા તરીકે આર્કિયામાં એક્ઝામ્પલ મિથેનોજીન્સ. તો આપણને ખબર છે કે મિથેનોજીન્સ ક્યાં જોવા મળે કે જ્યાં CH4 વાયુ પેદા થતો હોય જગ્યાએ. બીજું એક્ઝામ્પલ છે હેલોફિલસ. તો હેલોફિલસ છે એ અતિશય ક્ષારમાં જોવા મળે છે, ક્ષારવાળા વાતાવરણમાં. અને એક છે થર્મોએસિડોફિલસ.
તો આ સજીવો છે ઊંચા તાપમાને જોવા મળે છે, લગભગ 100 ડિગ્રી આસપાસ. તો ખૂબ જ વિપરીત આવી કન્ડિશન બહુ રેર કેસની અંદર જોવા મળે છે. ત્યાર પછી બીજા નંબરનું છે ડોમેન, જેનું નામ છે યુ બેક્ટેરિયા. તો કે યુ બેક્ટેરિયાની અંદર વાત કરવામાં આવે તો કે યુ બેક્ટેરિયા વાળા સજીવો કયા છે? તો કે યુ બેક્ટેરિયા વાળા સજીવો પણ કેવા છે? આદિકોષ કેન્દ્રી છે, સેમ ટુ સેમ આદિકોષ કેન્દ્રી છે. યુ બેક્ટેરિયા વાળા સજીવો પણ કેવા છે? આદિકોષ કેન્દ્રી છે. પણ યુ બેક્ટેરિયાની કોષ દિવાલ છે શાની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. શાની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. આ સજીવો પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ ધરાવે છે. અને યુ બેક્ટેરિયા છે મોટા ભાગે કેવા છે? રોગકારક છે. કેવા છે? રોગકારક છે. હવે કોઈને ક્વેશ્ચન થતો છે કે આર્કી બેક્ટેરિયા કેમ રોગ નથી કરતા? કારણ કે આર્કી બેક્ટેરિયા જેવા કોઈના શરીરમાં જાય તો તરત જ એ મારી જાય છે, એટલે કોઈ મારી નાખે છે. પણ યુ બેક્ટેરિયા જો આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીરની એન્ટીબોડી કે ઇમ્યુનિટી છે તરત મારી શકતી નથી, કારણ કે શું ધરાવે છે? પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ ધરાવે છે. યુ બેક્ટેરિયાના એક્ઝામ્પલ વાત કરવામાં આવે તો હજારો બેક્ટેરિયાના એક્ઝામ્પલ છે, દાખલા કે ટાઇફોઇડ તો કે સાલ્મોનેલા ટાઇફી, ન્યુમોનિયા તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. તો અમુક કેટલાય એવા રોગો છે એના રિલેટેડ બેક્ટેરિયા જે પણ આવે બધા શામાં આવે છે? યુ બેક્ટેરિયામાં આવે છે. અને ત્યાર પછી યુકેરિયાની વાત કરવામાં આવે તો કે આ સજીવો બધા કેવા છે? સુકોષ કેન્દ્રી છે. કેવા છે? બધા સજીવો સુકોષ કેન્દ્રી છે. એક કોષિત કરીને બહુકોષિત. કોષ દિવાલની વાત કરવામાં જો ધરાવતા હોય તો કે સેલ્યુલોઝ અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. અને આ સજીવો ઉત્પાદક, વિષમકોષિત કે વિઘટક એમ બધી રીતે પોતાનું વર્તન કરતા જોવા મળે છે. તો આ છે થ્રી ડોમેન સ્ટ્રક્ચર એટલે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, જે 1990 ની સાલમાં કાર્લ વુઝ દ્વારા આપવામાં આવી હતી. અને જેમાં સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ MCQ રિલેટેડ હોય તેનો આધાર કે રિબોસોમલ આરએનએ ન્યુક્લિયોટાઇડના અનુક્રમમાં તફાવત, કોષ સ્તરનું લિપિડ બંધારણ અને પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા. તો આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.